અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસેથી પેરલ ફ્લો સ્ક્વોડની ટીમે ચોરીનો મોબાઈલ વેચવા નીકળેલ કોસંબાના રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો। ભરૂચ પેરલ ફ્લો સ્ક્વોડની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક હોટેલ પાસેથી ચોરી થયેલ મોબાઈલને એક શખ્સ પ્રતિમ ચોકડી રેલવે સ્ટેશન રોડ પર વેચવા આવ્યો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા ચોરીનો મોબાઈલ વેચવા આવેલ સુરત જિલ્લાના કોસંબાનો ઇસ્માઇલ ફતેહ અલાઉદ્દીન શાહ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ચોરીના 18,999 રૂપિયાનો મોબાઈલ પણ મળી આવ્યો હતો, જે અંગે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકે 2023માં ફરિયાદ પણ નોંધાવી હતી। જે આધારે પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમે B ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો। B ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં રીઢા મોબાઈલ ચોર ઇસ્માઇલ ફતેહ અલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી, તેમજ અન્ય મોબાઈલ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।